પાંચમા અધ્યાયની અંદર કથા ભોગી હતી તપદાન તરફ. જ્યારે આપણે કથા જોઈ કે તપ કઈ રીતે કરવું, કોણે કોણે કર્યું, કોના દ્વારા કર્યું, શા માટે કર્યું, તો કે પોતાની કીર્તિને યશ અપાવવા માટે તેને તપ કર્યું. ક્ષમતા, સંતોષ. સંતોષ કોને કહેવો, સંતોષ કેવી રીતે રાખવો, સંતોષ એટલે દાન લેવાની વૃત્તિ, એને સંતોષ કીધો છે. ખેતીની અંદર જ્યારે ખેત પેદાશ પૂર્ણ થાય, જે મળે, જે આપણે નફો મળ્યો હોય વગેરે વગેરે, એની અંદર હું અને તમે સામાન્ય રીતે જે કઈ સંતોષ આપીએ કે જે ભગવાન આપ્યું એટલું ગણાય, એને સંતોષ કીધો છે. નહીતર ઘણા એવા માણસોને જોયા છે કે આ માથે હાથ મૂકીને રુદન કરવા લાગે છે. અરે ભગવાન, આ વખતે આવું થયું, આ વખતે આવું થયું, માંડવી મગફળી ખોટમાં ગઈ, ઘઉંની સજ્જની અંદર ઘઉં ખોટમાં ગયા. પણ સાહેબ ભગવાન એવું કરતો નથી. જેને જેટલી જરૂર છે એટલું માણસ એને આપી દે છે, એને સંતોષ કીધો છે. અહિંસા કોને? અહિંસા એટલે શું? અહિંસા જીવ માત્ર અને હોય છે, જેની અંદર પ્રાણીઓ પણ આવી જાય છે. અને ફરી પાછું આપણું શાસ્ત્ર, આપણો ધર્મ શું કે છે? અહિંસા પરમો ધર્મ, જેની અંદર હિંસા ન કરે. આપણી ઘરે કઈ પ્રસંગ હોય, એની અંદર આપણે સગા કુટુંબીની ન બોલાવીએ, એની સામે ખોટી હિંસાઓ કરીએ, એને હિંસા કીધી છે. માટે અહિંસા કરવી, હિંસા ન કરવી. ઝઘડો કરી અને અબોલા કરવા, આ બધું હિંસા છે. તારી સામે બેહી જવું, હું બોલતો નથી, ચાલતો નથી, ઝઘડા કરવા, પૈસા બાબતમાં હોય, જમીન બાબતમાં હોય, ભાઈ ભાઈના બાબતમાં હોય, એની અંદરથી અહિંસા આવે. બસ સમૂહની અંદર કર્મ કરે, એને અહિંસા કીધી છે. તપ, હમણાં મેં તમને વાત કરી, નેટવર્ક પ્રોબ્લેમને લીધે કથા રહી ગઈ થોડી, ફરી પાછી આપણે જોડાઈ રહ્યા છે. સવારના ભરમાં 2 કલાક માળા લઈને બેસી ધ્યાનમાં બેસી જવું ને તપ કહેવાય. તપ એટલે શું? તપી જાય એટલે તપ. તપ એટલે અનુષ્ઠાન. એકી સાથે ધ્યાન, મંત્ર જાપ, સમય અનુસાર. પછી 2 દિવસ 2 કલાક માળા પૂજા કરો, પછી ન કરો, એને તપ ન કહેવાય. પ્રહલાદે, ધ્રુવે જે તપ કર્યું, એને તપ કહેવાય. હિરણ્યકશ્યપુએ કર્યો તપ ન કહેવાય. વૃક્ષના છાયા નીચે તપ કરવા ગયો, પોપટ બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન તો હિરણ્યકશ્યપનો વિરોધી હતો, એ તો એનું નામ પણ ન સાંભળે, કારણ કે એ ખોટો છે, ભગવાન હું જ સાચો છું.
માટે મૂળ કથા એ છે તપ કોને કેવું. મને જેટલી કથા સમજાશે એટલી હું તમને સમજાવીશ, અન્યથા મને એમાં કઈ ખબર નહીં પડે. એ કથા પછી હું તમને તમારે સમજવાની છે. હું સમજેલી કથા તમને સમજાવીશ. માટે ઘણા એવા પ્રશ્નો હોતા હોય કે આ શબ્દ નથી સમજાણો, આ કથા નથી સમજાણી. તો હું દરરોજ કહું છું, જ્યારે આપણી કથાની શરૂઆત થાય ત્યારે તમારે ગીતાજી લઈને બેસવું. જે અધ્યાય, જે કથા, જે શ્લોક શું કહેવા માંગે છે એ મારી સાથે તમારે પણ એનું વાંચન, એનું વિવેચન કરવું, જેથી તમને સરળતા પડે, તમને ખ્યાલ આવે કે ગીતાજી શું કહેવા માંગે છે. આમાં ઘણા શબ્દો એવા છે કે જેની અંદર ઊંડા ઉતરવાથી આખો સમય શબ્દો ઉપર જાય. તો આપણે બીજું તમને સમજાવી ન શકું. હવે જો તમને શબ્દો આપું છું: સ્થિતિ, પ્રલય, સંતોષ, સમતા, અહિંસા, તપ, દાન, કીર્તિ, અપકીર્તિ પ્રાણીઓની અંદર, તો સામાન્ય આ 4 થી 5 શબ્દો એવા છે કે આ 4 થી 5 શબ્દોની અંદર જો આપણે ઊંડા ઉતરીએ તો અન્યથા કથા રહી જાય. બાકી હું તમને તપ, દાન, કીર્તિ, સંતોષ, સમતા, અહિંસા, અપકીર્તિ, આ કેટલા શબ્દો વિચાર કરો. 7 શબ્દ, 7 શબ્દની અંદર 7 દિવસ નીકળી જાય ધારો તો. એક શબ્દના અનેક પ્રકારના અર્થો નીકળે છે. પછી ઘડિયાળના કાંટાને પકડી રાખવું પડે. બાકી 3 વાગે કથા ચાલુ કરીએ, 4 વાગે ચાલુ કરીએ, 7 વાગે જાય, 8 વાગે જાય તો બીજી કથા રહી જાય. યાત્રા કરવા જાય તો હળવા રહેવાની ઘરે 10 દીમાં જાઓ, બીજે ઠેકાણા પાછા જઈ ન શકીએ, બીજા બધા ક્ષેત્રો રહી જાય. માટે જેનું દર્શન થાય, જે દેવતાઓને વિશેષ તકે આપણે જાણીએ, તપ જેનું થઈ શકે, જેનું અનુષ્ઠાન થઈ શકે, દાનની કથા આવી છે. અત્યારે દાનની સરવાણીના સમયને તો અનેક પ્રકારની થઈ રહી છે, ખૂબ સારું છે. પણ દાન કર્યા પછી અભિમાન ન કરવું કે હું જેટલું કરી શકું કોઈ ન કરી શકે. સાહેબ, કરવા વાળો ભગવાન છે, અમે ને આપણે બધા તો ખાલી નિમિત્ત માત્ર છે. તો ઘણા શું અભિમાન કરે, જો આપણે કમાવા ન જાય, આપણે મહેનત ન કરીએ તો દાન કઈ રીતે આપણે બીજાને દેવું? તો શું આપણે કમાવા જઈએ છીએ? આપણે મહેનત કરીએ છીએ? શક્તિ આપનારો કોણ છે? શક્તિનો બાટલો ભગવાન ચડાવે તો અહીંયામાં ચાર્જિંગ થાય છે. શક્તિ ભગવાન કાઢી લે, તબિયત બગડી જાય, ખાટલા પડ્યું રહેવું પડે, તો પછી કોણ મહેનત કરવા જાય? તો દાન ક્યાં તમે લેવા જાઓ? દાન એટલે શું? સોના, ચાંદી, રૂપાનું દાન કરવાનું દાન કહેવાય. હા, શક્તિ પ્રમાણે ઘણા કરે છે. અભિનંદન, મારા વંદન. ઘણા માણસ મૃત્યુ પામે છે અને એના પછી ઘણા માણસો એવા છે કે ગાયનું દાન કરે છે, જેને ગોદાન કીધું છે. અને ગોદાન 2 અર્થની અંદર થાય છે. આપણી દીકરી પરણે એને ગાયના દાન સમાન કીધી છે. ગાય દાન કરવાથી જે કંઈ તમને મને જે કંઈ ફળ મળે છે એ સમાન કીધું છે. માટે એ રીતે ગાયનું દાન, અન્યથા સુવર્ણદાન, અન્નદાન, જલદાન, પાણીનું દાન. અને દાન કર્યા પછી બ્રાહ્મણો પણ કહે છે, શાસ્ત્ર કહે છે, હંત શબ્દ બોલવું. કયો શબ્દ? હંત. લખી લેજો, યાદ ન રહ્યો તો, જેથી કરી અને માણસને અભિમાન ન આવે. બાકી દાન કર્યું એ 10 રૂપિયા આખા ગામમાં કે મને જો બાપા મળ્યા હતા ને 10 રૂપિયા દાન કર્યું, મને ઓલા મળ્યા હતા ને મેં 10 રૂપિયા માવો આપ્યો આ ઘડીની અંદર. ને અત્યારે તો કોક આપણે 10 રૂપિયા માવો આપે તો કેટલાક આશીર્વાદ આપી દઈએ આપણે એને. ફાંકી માવો તમાકુ કોક આપી દે, ભગવાન તારું હારું કરે. હા, ભગવાન તને હો બરા ન કરે. 10 રૂપિયા આ તમે શું આપણે કરી ગયા છે?
દાન દેવાના અનેક પ્રકારો છે. કહેવત છે, જમણા હાથે દાન કરીએ ડાબા હાથને ખબર પડે નહીં. ને ઘણા તો એવા લોકો હોય છે, કડવું સત્ય કહેવા માંગુ છું કે દાન કરે તો એને વિડીયો ઉતારે, કેટલા જણા દાન દીધું ને બધું આપે, ટીવીમાં જાહેરાત કરે. જાહેરાત કરવાની જરૂર નથી. તમારું દાન ભગવાન પાસે પહોંચી ગયું છે. અર્થાત જે ગરીબ માણસો હોય તમારું દાન સ્વીકાર્યું છે, સાક્ષાત પરમાત્મા છે. તમે દાન કઈ રીતે કરી શકો? તમારી પાસે એટલી સંપદા, એટલું ધન છે, ત્યારે તમે દાન કરી શકો ને. કોણ આપે છે? સગા સંબંધીઓ. શક્તિ કોણ આપે છે દાન દેવડાવવાની આપણા ઘરની અંદર? ભગવાન. મૂળ ત્યાં છે, કર્મ આપણે કરીએ છીએ. તો એ છતાં અભિમાન કે હું દાન કરું છું, હું દાન કરું છું, હું કંઈક છું, મારા સિવાય ન ચાલે, મેં આનું દાન ન કર્યું તો ખાત નહીં. કીર્તિ, અભિમાન. કીર્તિ, અપકીર્તિ. અપકીર્તિ એટલે શું? મને કોઈ જાણ્યું નહીં. ફલાણાના લગ્ન પ્રસંગની અંદર ગયો, મને કોઈ આવકાર ન આપ્યો, મારી કીર્તિ ગુમાવાઈ ગઈ. ભાઈ બિચારો પ્રસંગની અંદર ઊંધે કાંજ પડ્યો હોય, બિચારો માંડ એક તો એના કામમાંથી ઊંચો આવતો હોય ને આપણા જેવા જઈને કે મને બોલે હોય ને, એને કીર્તિ અપકીર્તિની કથા છે. સન્માન, માન, સન્માન. ઘણી જગ્યાએ એવું હોય કે જ્યાં આપણે સન્માન ન મળી શકે, અને ઘણી જગ્યા એવી હોય સન્માનની પ્રાપ્તિ કરો ત્યાં અપમાન મળે. અભિમાન ન કરશો. અને બને ત્યાં સુધી હાર ન પહેરવો. સંતો, મહંતો, મહર્ષિઓ જે હાર પહેરાવે, શાસ્ત્રાર્થ જે હાર પહેરાવે એને સ્વીકારજો. બાકી અત્યારના જે નેતાઓ જે હાર પહેરાવે છે, એના કરતા હાર માનવી ખોટી. હાર પહેરવો એટલે હાર માની લીધી છે. હા, આપણાથી મોટા કોઈ મહંત છે, કોઈ મહારાજા છે, આપણા ગુરુ છે, એ હાર પહેરાવું તો હાર માની લેવી. હાર પહેરાવું એટલે સન્માન અંદર કે તમને સારું નથી. આપણે બધા મને હાર પહેરાવું તો ખૂબ સારું, તો તે હાર માની છે. હાર પહેરવું એટલે હાર માનવી છે. સંતો, શાસ્ત્ર, કથાકારો, આચાર્યો, શાસ્ત્રીઓ મોટા મોટા કહે છે હાર પહેરવું એટલે હાર માનવા મુજબનો સમય. આ બધું કરતા હરતા ભગવાન છે. સમય પ્રમાણે ભગવાન બધું કરાવે. સાત મહર્ષિઓ, ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ સ્વયંભૂ આદિ 14 ગણો મારામાં ભાવ રાખનાર આ બધાય મારા સંકલ્પથી જન્મ લે છે. સનક આદિ સ્વયંભૂ કથા ભાગવતની છે ને આપણે ભાગવતમાં અત્યારે જવું નથી. જ્યારે સમય મળશે ત્યારે ભાગવત તરફ જશું. ભાગવત કથા જ્યારે થાય ત્યારે એમાં ગીતાજીની શ્લેષણ સહિત વિસ્તરિત કથા લઈ શકીએ. પણ ગીતાજીની અંદર ભાગવતની કથા લે રાડું એની અંદર જોડાઈ જાય છે. માટે સ્વયંભૂ આદિ 14 મનો મારામાં ભાવ રાખનારા બધાય મારા સંકલ્પથી જન્મેલા છે. જેમની સંસારમાં સઘળી પ્રજા છે, અર્થાત જે માણસ મારી આ પરમ ઈશ્વરીય સ્વરૂપ વિભૂતિને યોગ શક્તિથી તત્વથી જાણે છે, જેની અંદર માણસ તત્પર છે, વિભૂતિ ભગવાનની ક્રિયાઓ, ભગવાનની લીલાઓ, જે માણસ મારી આ પરમ ઈશ્વરીય સ્વરૂપ વિભૂતિ અને યોગ શક્તિ તત્વ જાણે છે, એ નિશ્ચય
ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. મારામાં લેશ માત્ર પણ સંશય નથી. ભગવાનની વિભૂતિ અનેક પ્રકારની છે, જાણવા યોગ્ય છે ભગવાનની વિભૂતિઓ. ત્યાર પછી ભગવાને કીધું છે હું વાસુદેવ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું. હું વાસુદેવ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગતની ચેષ્ટા કરે છે. વસુદેવ જગત, કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ આખા જગતનો અને વસુદેવ કુટુંબક. વાસુદેવ અને વસુદેવ ભગવાન. થોડાક આપણે 10મા સ્કંદમાં ઉતરીએ કે જ્યારે ભગવાનનું નામકરણ થયું ત્યારે ઋષિએ કીધું કે હે વાસુદેવ, આ ભગવાન કૃષ્ણ એવા થશે કે જગતની અંદર વસુદેવ વાસુદેવ તરીકે ઓળખાશે. ભગવાનના પિતાનું નામ શું? વસુદેવ. અને ભગવાન વાસુદેવ સ્વરૂપે પ્રકટ બતાવે છે. મારાથી સમગ્ર જગતની ચેષ્ટા કરે છે. ભગવાન સમગ્ર જગતને પોતાના અનુક્રમણિકા દ્વારા ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને નિરંતર ભજે છે. કે જેને પરમાત્માની ભક્તિ, પરમાત્માનું તત્વ અને ભગવાનના પૃથ્વી પર છે બધાને ખબર છે. અને ભગવાનના પૃથ્વી પર અવતરણ કરવાનું કારણ શું એ કથાની જેને ખબર છે, તત્વથી જે બધા પરિચિત છે, એની જો મને અને તમને બધાને ખબર પડી જાય તો પરમાત્માનું નિરંતર ભજન, પરમાત્માના તત્વને જાણી લઈએ. પછી ભગવાને શું કીધું? નિરંતર મારામાં મન પરોવી રાખનાર, મારા જ પ્રમાણે મારો જે કે પ્રાણને અર્પણ કરી નાખનાર ભક્ત, મારી ભક્તિથી ચર્ચા દ્વારા સ્પષ્ટપણે પ્રભાવ ઓળખતા એ સહેજે નિરંતર સંતોષી શકા મારા પ્રભાવ સહિત મારા નિરંતર કર્મની અંદર રમ્યા કરે છે. ભગવાનનું કર્મ નિરંતર નિત્ય. હવે એ માટે શું કરવું? ભગવાનના નિરંતર રમવા માટે શું કરવું? શું માળા લઈને બેસી જવું, શાસ્ત્ર વાંચવા, બીજું કઈ જીવનમાં કરવું જ નહીં? કોઈની સાથે વ્યવહાર ન બાંધવો, જીવન ચક્રની અંદર કઈ કરવું જ નહીં. એ માટે થઈ ભગવાને આપણા માટે દિવસની અનુક્રમણિકા બતાવી છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સૂર્યોદય પહેલા. હવે બ્રહ્મ મુહૂર્ત એટલે શું? ઘણા નાસ્તિક હશે. બ્રહ્મ મુહૂર્ત, બ્રહ્મ સમય એટલે 4 વાગ્યે. હવે 4 વાગે તો માણસ સુઈ છે ઘણા અત્યારમાં. 4 વાગે કેમ ઉઠવું? ડુંગરી બાપા બ્રહ્મલીન થયા કારણ કે બ્રહ્મનો અંદર એની અંદર તત્વ હતું. બ્રહ્મને જાણનાર હતા. અમદાવાદ, સોલા ભાગવત વિદ્યાપીઠના મહર્ષિ ગુરુ કૃષ્ણચંદ્ર શાસ્ત્રી, એને પણ બ્રહ્મણે જાણ્યો. ભગવાન વલ્લભ કોણ છે, કૃષ્ણ કોણ છે, ભાગવત શું છે, ઊંડા રહસ્યની અંદર પડ્યા. મને જાણે આપણે પ્રશ્ન કર્યો, મને કે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર જે કૃષ્ણ શંકર દાદા એ પણ ભાગવતાચાર્ય હતા, મોટા ભાગવતને જાણનારા, કૃષ્ણના સ્વરૂપને જાણનારા હતા. હવે એમણે શિષ્ય મંડળ રચ્યું
ડુંગરે બાપાનું ક્યાંય તત્વ જોવા મળે છે? માત્ર ભાગવત જ છે. કારણ કે ડુંગરે બાપા રામચંદ્ર ડુંગરે એમણે કોઈ પણ જગ્યાએ પોતાના શિષ્ય મંડળની સ્થાપના નથી કરી. ડુંગરે બાપાએ કીધું કે મને જવા માટે, મારા તત્વને જોવા માટે થઈ ને હે પ્રાણી, હે મનુષ્ય, હે માણસ, તું બસ ભગવાનનું ભજન કર, તો મારા તત્વને પામીશ. બ્રહ્મની અંદર રંધ્ર થનાર, બ્રહ્મની સાથે લટકા કરનાર કૃષ્ણ કોણ છે? કૃષ્ણ મારા માટે શું કર્યું છે? એની વ્યાખ્યા, એનો અર્થ ઘટન કરનાર એવા એક જ બ્રહ્મ સમાજની અંદર થયા છે પૂજ્ય ડુંગરે બાપા. અન્યથા ઘણા બધા ભક્તો થયા છે, પણ હજી સુધીની અંદર કોઈ એની ક્યાંય એક પ્રકારની કથા આવી નથી. ઘણા તો બ્રાહ્મણ, અન્યથા ઘણા ઋષિઓ પોતપોતાનું શિષ્ય મંડળ સ્થાપી, ગુરુકુળ સ્થાપી બેસી ગયા છે પોતાની કીર્તિ માટે. પણ જ્યારે પૂજ્ય ડુંગરે બાપા કૃષ્ણશંકર શાસ્ત્રીએ બીજા માટે થઈ બ્રાહ્મણના બાળકોને નિઃશુલ્ક ભણાવી, ભાગવતાચાર્ય બનાવી, કર્મકાંડી બનાવી અને પોતે કઈ ન લીધું, બસ બધું પોતાના જીવનની અંદર યથાર્થ કરી અને સમય પ્રમાણે ભગવાનની સાથે એમને કોઈ યાદ કરી શકે એવું કહ્યું છે. ભગવાનના પ્રભાવ સહિત મૂળ કથા એ છે કે જે મારા પ્રભાવને જાણે છે, જે મને જાણે છે, જે મારા તત્વને જાણે છે, જે નિરંતર મારા નિજ અંદર રમ્યા કરે છે, નિરંતર મારું ધ્યાન વગેરે પરોવાયેલું રહે છે, પ્રેમથી મારું ભજન કરે છે. ભજન કોને કરવું, કઈ રીતે કરવું? મારા જનો આત્મા કરતા લઈને શ્રી રામ જય રામ જય જય રામ આખોથી બોલ્યા કોણ ભજન કહેવાય? ગામને ચોરે છે તબલા વગાડવાનું ભજન કરવાનું ભજન કરવાય? પેટી વાજો લઈને ચાલુ થઈ જાય, ક્યારે બોલે ને ધમાચકડી બોલતી હોય મારી જેમ, એને ભજન કીધું છે? ધ્યાન કોને કહેવાય? આંખો બંધ કરીને બેન ધ્યાન કહેવાય? સાહેબ આ તો કેવા માત્ર છે, કરવું ખૂબ અઘરું છે. સમય છે એનો નિત્ય નિત્ય ભજન કીર્તન. એકી ધારો 5 કલાક ભજન ન કરી શકાય, પણ એના માટે થઈ એ ભજન કરવા યોગ્ય સમય કાઢવો, ભગવાનનું ધ્યાન, ભગવાનનું કીર્તન કરવું, હૃદયથી કરવું. ભગવાન કૃષ્ણ પ્રેમનો ભૂખી છે સાહેબ, કૃષ્ણ પ્રેમી છે. દેવતાઓ ભાવને લે છે અને કૃષ્ણ પ્રેમને અર્પણ કરે છે. કૃષ્ણને પ્રેમ કરો. રાધિકાજી આપણે સમજાવે છે, રાધાજી ઘણા બધા દેવાલયો ભગવાન કૃષ્ણને બંધાણા છે. હવે ભગવાનના મૂળ લગ્ન રૂક્ષ્મણીની સાથે થયા છે. આજે આ કથાને તો માઇકને શેની નજર લાગી ગઈ છે સમજાતું નથી. કુકરની જેમ ક્યારનું સીટી માર્યા મારતું છે. આપણે જોઈએ અનેક દેવાલયોની અંદર કે ભગવાન રાધિકાજીની સાથે શોભે છે, રાધારમણ કીધા છે. રૂક્ષ્મણી રમણ ક્યાંય લખ્યું છે? રૂક્ષ્મણી રમણ ભગવાન કી જય નહીં, રાધારમણ. કારણ ભગવાન કૃષ્ણનું તત્વ રાધા છે, રૂક્ષ્મણીનું જીવન ચરિત્ર છે. રાધાજી સાથે લગ્ન નથી કર્યા, પ્રેમ બાંધ્યો છે. તો શું રૂક્ષ્મણી સાથે પ્રેમ નથી કર્યો? સાહેબ રૂક્ષ્મણીની સાથે તો તત્વ છે માત્ર કે વિવાહ કર્યા છે, અને રૂક્ષ્મણીની સાથે ભગવાને સ્વયંભૂ વિવાહ સાથે પ્રેમચર્ય કર્યું છે. અને રાધા તો માત્ર પ્રેમ તત્વ છે. ભાગવતની અંદર ક્યાંય સુખદેવજી મહારાજે ભાગવતની અંદર ક્યાંય રાધાજીનું નામ નથી લીધું, કારણ સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી હતા સાહેબ. ક્યાંય રાધાજીનું નામ નથી લીધું.
જો ઘણા મહર્ષિઓ, ઘણા મોટા શાસ્ત્રીઓ કહે છે કે જો સુખદેવજી મહારાજ રાધાજીનું ભૂલમાં નામ લઈ જાય તો એને ધ્યાન મગ્નમાં સમાધિ લાગી જતી, સમાધિ ચર્યામાં ગુસ્માન થઈ જાય. એ માટે થઈ અને મેં તો જુદી ભાગવતમાં ક્યાંય રાધાજી વાંચો સાંભળ્યું નથી કે સુખદેવજી મહારાજ રાધાજીને અનુસરીને કઈ વાત કરતા હોય. કારણ મોટા આચાર્યો, શાસ્ત્રીઓ કહે છે કે સુખદેવજી મહારાજના ગુરુ ઋષિ સ્વરૂપે રાધાજી હતા. એ પ્રેમ તત્વ હતું અને રાધાજીનું નામ માત્રથી સુખદેવજી મહારાજને ધ્યાન સમાધિમાં પડી જતા. તો કૃષ્ણ શા માટે ન પડે? કૃષ્ણની આખું ચરિત્રાત્મક સુખદેવજી મહારાજે વર્ણન કર્યું, એની અંદર કઈ સંશય નથી. માટે ભજન કરવું તો માત્ર ભગવાનનું, લેસ માત્રની અંદર ભજન કરવું, નિરંતર ધ્યાન વગેરે ભજનપણાની અંદર તત્વરૂપી યોગ ની અંદર રહેવું. હવે તત્વજ્ઞાન રૂપી યોગ, તત્વજ્ઞાન એની સાથે યોગ કઈ રીતે કરવું? તો કે ભગવાન રૂપી જે તત્વ, ભગવાને અવિનાશી તત્વ જે બતાવ્યું છે, એના રૂપની અંદર જે તત્વ બતાવ્યું છે એની અંદર યોગ કળાએ એને પામવાનું. યોગી વર્ય ગોપાલનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શિષ્ય, સંત સમુદાયની અંદર યોગ કળાની અંદર જાણનાર, પ્રાણાયામની અંદર જાણનાર, એ પ્રાણને ઉર્ધ્વરેતા કઈ રીતે લઈ જવા, મસ્તક ઉપર પ્રાણને કઈ રીતે લઈ જવું, યોગની કળાને સંપૂર્ણ રીતે જાણનાર હોય તો યોગી વર્ય ગોપાલનંદ સ્વામી છે સાહેબ. યોગ વિદ્યા ને વડે થઈને સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાક્ષાતની સ્થાપના કરી. કારણ યોગ બળનું તત્વજ્ઞાન, ભગવાન પ્રત્યેનું તત્વજ્ઞાન, એના દ્વારા પ્રાપ્તિ કરેલી યોગ વૃત્તિ અને એનાથી ભગવાનને પ્રતિષ્ઠા કરી પ્રગટ કષ્ટભંજન દાદાની. બાકી આપણી પાસે બધા પાસે છે, કરી શકીએ. હિન્દુ વાળો પાણો કરીને ઓટલા રાખી દો, ફૂલહાર ચડાવો ને અમીર ગુલાલ ચડાવો એટલે આખા ગામની પ્રજા એને પગે લાગવા આવશે, નિવેદ કરવાના હશે, થાળ ધરાવવાના. અને સાહેબ એના એ પથ્થરની અંદર જો તમારી આત્મા શુદ્ધ હશે તો ભગવાન આવશે, આવશે ને આવશે. પણ જો માણસને તમારે અન્ન શ્રદ્ધામાં પોગાડવું હોય તો એ ન ચાલે. ભગવાન કહે છે તત્વજ્ઞાન રૂપી યોગ હું આપું છું, જેનાથી ભક્ત મને જ પામી શકે. પામી ગયા ગોપાલન સ્વામી, પાયમા છે નરસિંહ મહેતા, પાયમા છે મીરાબાઈ, બોડાણાનો ભક્ત પાયમા છે. બોડાણાનો નાથ એ તત્વ ભગવાન અવિનાશી રૂપે થયેલો છે. કર્માબાઈ સ્વયં જગન્નાથને ખીજડો જમાડતા. સાહેબ વિચાર કરો, તો શું હું ને તમે ન જમાડી શકીએ? જમાડી જ શકીએ, પણ ભાવ આપણો સાચો નથી સાહેબ. મૂળ કારણ ત્યાં આવે છે. પછી આપણે કે ભગવાન ભાવનો ભૂખી છે, પ્રેમનો ભૂખી છે, ભગવાનને કઈ ન આપીએ તો હાલે. તો હું કામે ન આપવું જોઈએ? ભગવાન એટલું આપણે આપ્યું છે તો થોડુંક તો ભગવાન ખાહે નહીં. દિવાળીના બેસતા વર્ષના દિવસે ભગવાન 56 ભોગ ધરાવી, એમાંથી 2 આઈટમ ઓછી થઈ જાય, આવતી દિવાળી કોઈ 56 ભોગ ન ધરાવે, એ તમને મારી ગેરંટી. ભાઈ ભગવાન તો ખાવા આવે છે, તો કોઈ ધરાવે ન ધરાવે. હે અર્જુન, અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણની અંદર રહેલો પણ હું જ છું. અંતઃકરણની પ્રાપ્તિ. હવે અંતઃકરણની પ્રાપ્તિ શી રીતે કરવી? જો આત્મા આપણી આત્માને ઓળખા હોય, આપણી આત્મા કોણ છે, ક્યાં છે, અવિનાશી છે, શું છે, મારો જન્મ થયો છે, હું માણસ છું કે આત્મા છું, તો અંતઃકરણની પ્રાપ્તિ થાય. એની અંદર હું રહેલો છું, ભગવાન કહે છે.
એમના અજ્ઞાન જીવનની અંધકારની અંદર જળ હરતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી અને હું એની અંદર પોતે પ્રગટ થાઉં છું. તેમના અજ્ઞાન જનિત અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારનું છે એ કાઢી નાખે, નષ્ટ કરી નાખે. જળ હરતા તત્વજ્ઞાન રૂપી માટે ભગવાન કે છે થોડો ભગવાનની પાસે જાય એટલે ભગવાન આપણી પાસે આવે છે. અને એ પછી અર્જુન બોલ્યા છે ભગવાનને શું કીધું છે? પરબ્રહ્મ પરમ ધામા પવિત્રમ પરમં ભવા પુરુષમ શાશ્વતમ દિવ્યા માદિદેવમજં વિભો આહુસ્વામૃષયઃ સર્વે દેવર્ષિ નારદસ્તથા આસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષ્મે. આ પરમ બ્રહ્મ, પરમ ધામ, પરમ પવિત્ર છો, કેમ કે આપણને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવના પણ અધિદેવ અજન્મા સર્વવ્યાપી કહે છે. એવું જ દેવર્ષિ નારદ આશ્રિત દેવ ઋષિ મહર્ષિઓ છે આપને વિશે કથાનું વિવેચન કર્યું છે. મુનિઓએ ભગવાનની પ્રાપ્તિ માટે થઈ અનન્ય પ્રકારના શાસ્ત્રો લખ્યા છે. મહર્ષિ વ્યાસે 17 પુરાણ રચ્યા, છતાં પણ સંતોષ ન થયો. હજી કઈ ખૂટે છે, હજી કઈ ખૂટે છે, હજી કઈ ખૂટે છે. નારદ મુનિનો મિલાપ થયો, સંવાદ થયો. અને ત્યારે નારદજીએ કીધું કે હે મહર્ષિ વ્યાસ, ભગવાન કૃષ્ણની લીલા, કૃષ્ણનું ચરિત્ર રચો, એ રૂપી તમે ભાગવતની રચના કરો. કારણ એની અંદર સચિત્ર કૃષ્ણ દેખાય છે. જ્યારે પરબ્રહ્મ પરમ ધામ પવિત્ર છો, કેમ કે આપણે સમસ્ત ઋષિઓને સનાતન દિવ્ય આ સર્વવ્યાપી કીધા છે. એવું જ દેવર્ષિ નારદ, અશેત, દેવાલ આ બધા ઋષિ પણ કહે છે. અને વળી આપ પોતે જ મને એમ જ કહો છો. જે દેવી દેવતાઓ આપણે કહે છે એ રીતે ભગવાન એને કીધું છે. હે કેશવ સર્વમેન્દ્ર તતમ મન્ય યન્માવદસી કેશવા નહિં તે ભગવં યક્તે વિદુર્દેવાનદાનવા. હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો, કોણ કહે છે? અર્જુન કહે છે કે હે કેશવ, જે કંઈ પણ તમે મને કહી રહ્યા છો એ સગળું હું સત્ય માનું છું. આપણી કેવા વાળા ઘણે પટકે છો. આપણા ગુરુ મહારાજ આપણી ઓળખાણ કરાવે, ભગવાનની ઓળખાણ આપણે આપે છે. આમાં લઈએ છે, આમાં કાઢીએ છીએ, ઉપાધિ ન્યા છે. ઘણા માનતા નથી ભગવાનનું સ્વરૂપ છે જ નહીં. અહીંયા તો તું કઈ રીતે પ્રગટ થયો? આ બધું હું સત્ય માનું છું, અર્જુન કહે છે. હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતાઓ જાણતા. લીલામય સ્વરૂપ એટલે શું? ભગવાન લીલા કરીએ. ભગવાન મહાભારતની અંદર અર્જુનના ડ્રાઈવર થયા છે. તાવડી વૃંદામાં વાહડી વગાડી. એ યમુના ઘાટે ગેડી દળે ભગવાન રહીમાં. આ બધી લીલાત્મક કથા છે. એ સાહેબ આ ભગવાનને મથુરાની અંદર માખણની રોટી જો ધ્યાનમાં આવીને ભગવાન પ્રદાન કરવા લાગ્યા છે. વિના સારંગીના નાદ સંભળાતા ભગવાન સ્વયં પોતાની વાંસળીને જોઈને રુદન કરવા લાગ્યા છે.
વીણા સારંગીના સુરામ જાના, વીણા સારંગીના સુરામ જાના, વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. ખાલી વાંસળી ના જે પ્રેમની અંદર સ્વયં ભગવાન ને રેડા. ભગવાન રડે કોઈ દિવસ? ભગવાનનું પ્રેમ રૂપી જો તત્વ એનાથી અલગ થાય તો ભગવાન રડે છે. અને ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ ભગવાન ઓળખી ન શક્યા. અરે ભગવાન તમે રડો છો? ભગવાને કીધું ઉદ્ધવજી તમને સમજાશે નહીં. પરમાત્મા સર્વ જગતના પાલનહાર આજે તમે રુદન કરો છો. વિદુરજી હતા, એક જ્ઞાનની મૂર્તિ હતી, સમજી ન શક્યા. ભગવાન રડવાના જોઈએ. વિદુરજીને કીધું, હે વિદુરજી તમે સ્વયં ગોકુળની અંદર જાઓ. અરે ગોપીઓ મારા ગોવાળાઓ રડતા હશે મારા વિયોગની અંદર. મારા ગોપી ગોવાળો રડતા હશે. ઉદ્ધવજીને કીધું છે ત્યારે ખૂબ દિવ્ય કરુણમય એક શબ્દનો પ્રસંગ છે. ભગવાનની લીલાત્મક કથા, ત્યાં વળી માખણ લીલાની કથા હાસ્યરસ ભરી કથા છે. અને એ જ કથા ભગવાન મથુરાની અંદર જતા અને ત્યારે ભગવાને કીધું છે ઉદ્ધવજીને, હે ઉદ્ધવજી રાધાજીને જઈને કહેજો ઉદ્ધવજી, રાધાજીને જઈને કહેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલાને હોજે દે, નંદલાલાને માતા યશોદાને સાંભળે. ભગવત લીલાની અંદર, ભાગવત ગીતાની અંદર એક શબ્દ માત્ર એવો છે કે ભગવાનના કૃષ્ણના બાળપણની કથા તરફ દોડી લઈ જાય. આ લીલાત્મક કથા કીધી છે સાહેબ. માણસોની લીલા કેવી છે? ચોરી, લૂંટફાટ ને વખાણ ના ધંધા ને સારા રૂપિયા ને સારી નામના એટલે ગામની અંદર હા. ભગવાને પણ આવું બધું કર્યું છે, પણ મર્યાદામાં. ભગવાન ઘણું બધું કર્યું છે, મર્યાદામાં રહીને. ત્યારે જ ભગવાનને કીધું છે અર્જુને કે હે કેશવ, તમારી લીલાત્મક જે કઈ ક્રિયાઓ છે એ ક્રિયાને ન તો દેવતાઓ સમજી શક્યા, ન તો દાનવો સમજી શક્યા. સમુદ્ર મંથનની કથાની અંદર દાનવોએ શું કીધું? તો કે મારે જે નાગનું મોઢું છે એના મુખ પાસે રહેવું છે. દેવતાઓએ કીધું જાઓ તમે પાછળ પૂછ પાસે પકડી લો. વાસુકી નાગ કથા ખૂબ પરિચિત છે ને સમય એટલો જ પાછો ઓછો છે. ઘડિયાળના કાંટાને પકડીને હાલવું પડે, બાકી હું હમણાં ભાગવતમાં પાછો કરી જાઉં. ઉપાધિ છે દાનવો કે દેવતાઓ જે ભગવાનના પ્રેમરૂપી સંશયરૂપી કથાને જાણતા નથી. કારણ કે નારદ આદિ મુનિઓ પણ એની અંદર ચકિત થઈ જાય છે, મોહને પામે છે. હે સગળા ભૂતોના સર્જનહાર, અર્જુને પણ ભગવાનને જોતો કરી કેટલા કેટલા શબ્દોથી પરિચિત કરાવે છે. સગળા ભૂતોનો જાણનાર,
ભૂત ક્યાં ગોતવા જાય? આપણે ભૂત છે? ભગવાનને ખબર. પ્રાણી માત્ર ભૂત જ છે સાહેબ. હે સગળા ભૂતોના સર્જનાર, હે સગળા ભૂતોના ઈશ્વર. બધા ભૂતનો ઈશ્વર તો મહાદેવ નહીં, તો આપણે કોણ છે? આપણે ભૂત જ છે. કાંઈ માણસો કે અમારી બેડીની સામે ભૂત થાય, અમારી સામે પીપળો છે ને ભૂત થાય, અમારી પાસે અંધારી કોટડી છે ને ભૂત થાય. તો તું ક્યાં થાશો? વાહ ભૂત થાય, વાહ ભૂત થાય, વાહ ભૂત થાય, વાહ ભૂત થાય. પકડીને લે તારી ઘેર બાંધે ને કોક જોવા તો આવે ભૂત કેવું હોય. મને એ સમજાતું નથી, ભૂત રાત્રે શા માટે? દિવસના ક્યાં કેમ વર્ષ ભબકા કોઈ ભૂત નથી આવતા? ડાકણો, પિશાચો ને ડાકણીઓ, ફલાણી ઢીકડી, આ કોઈ આ જાહેરમાં આવે તો કઈ ખબર પડે કે હું છે. અરે સાહેબ, આ બધા ભૂતડાઓ, ભૂત પ્રેત પિશાચ બધા હું ને તમે છે, બીજા કોઈ છે નહીં દુનિયામાં. પ્રાણી માત્રમાં નથી. સાંભળ્યું કે કૂતરામાં કોઈ ભૂત દેખાણું, હાંડિયામાં કોઈ ભૂત દેખાણું, ગાયમાં કોઈ ભૂત દેખાણું, ભેંસમાં કોઈ ભૂત દેખાણું? એ બધા સમકક્ષના પ્રાણીઓ છે. જ્યારે આપણે એવા ભૂત પ્રાણી માત્ર છે કે આપણે આપણાની અંદર ભૂત જોઈએ છે. હે ભૂતોના ઈશ્વરે, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો. આપ જ પોતાની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો. ભગવાનની વિભૂતિ એટલે ભગવાનનો મહાત્મય. અનેક પ્રકારની ક્રિયાત્મક વિભૂતિઓ. વિભૂતિ એટલે શું? આપણે નથી કહેતા કે અમારા સમાજની અંદર મોટી વિભૂતિ છે. હો ભાઈ, આ વિભૂતિ બીજું કઈ નહીં. એના સારા કર્મ, એની સારી સૃષ્ટિની અંદર રચના, સમાજની અંદર સારી સેવા, કુટુંબની અંદર સારું આચરણ, સારા વિચાર, વડીલ, એનું બંધારણને વિભૂતિ કીધું છે. મહાત્મ્યને જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપી રહેલા છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું. અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? કોણ કહે છે? અર્જુન કહે છે, હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરો છો? ભક્ત ભગવાનને કહે છે, હું મારા વડે ચિંતન? ભગવાન ભક્તોનું ચિંતન કરે? હા સાહેબ, જો ભક્ત ભગવાનનું ચિંતન કરે તો એ ભગવાન એમના ભક્તોનું ચિંતન કરે અને કરે. આજથી 5 દિવસ પૂર્વે મેં તમને કથા કરી હતી. જે ભાવે હું ને તમે ભગવાનને ભજશું, એ જ પ્રમાણે ભક્ત આપણે ભગવાન આપણે ભજશે. ભગવાનને આપણે જેવા ભક્ત ભગવાનને ભજશે. આપણામાં કહેવત છે, જેવું કરીએ એવું ભરીએ. જેવા ભગવાન ભજીએ એવા ભગવાન આપણે ભજીએ. હવે વરહની અંદર કોઈ ભગવાનને યાદ ન કરીએ, કરોડોનો બંગલો બનાવીએ, ભગવાનને ગોખલા બેહાડીએ, તો તમને શું લાગે ભગવાન આવતા હશે? હું નથી માનતો. આપણે 50 લાખના બંગલા બે ભગવાન ગોખલા બેહાડીએ. ગણપતિ બાપા બીજો ઉધી ખાતો હોય એમાં અગરબત્તી કરી, વિઘ્નેશ્વરાય ગણેશાય સર્વયાન બોધરાજ લાગીને દાના. એમ ભગવાન ત્યાં આવી જતો હોય ને પછી સુવિશેષ ઘણા માણસો શું કે ભગવાન તો ભાવનું ભૂખી છે ને. અરે સાહેબ, તો ભગવાનને નો ઘરમાં રાખો તો હાલે. ફરજિયાત નથી ભગવાનને ઘરમાં રાખવા. ભગવાનને ઘરમાં ન રાખો તો પણ ચાલે. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને, વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો. વિભૂતિ એટલે કે ભગવાનની કથા, ભગવાનના સારા સારા વિચારો. જેટલા સાંભળીએ એટલા ઓછા, જેટલા સાંભળીએ એટલા ઓછા. ભગવાનની કથા, ભગવાનનું જીવન ચરિત્ર હું ને તમે જેટલા સાંભળીએ એટલો આનંદ આવે, આનંદ આવે, આનંદ આવે. ભાગવત કથા અનેક કથાકારો કરે છે.
અનેક કથાકારો અત્યારે જોવા મળે છે ભાગવતકાર. કોઈ પણ ભાગવત કથા એક ગામની અંદર એક વર્ષની અંદર 3 વાર થઈ હોય. શું કામે? તો કે ચરિત્ર વક્તા દ્વારા અલગ અલગ કથાના પ્રસંગ દ્વારા ચરિત્ર કીધું છે. કથા એક જ છે, વર્ણન કરવાનો, પ્રસંગની વર્ણન વિસ્તૃતિ કરવાનું, સવિસ્તર કરવાનું એ અલગ અલગ સ્ટાઇલ છે. માટે હે જનાર્દન, પોતાની યોગ શક્તિની વિભૂતિના હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપણા અમૃત જેવા વચનો સાંભળવા મને તૃપ્તિ નથી થતી. તમારા વચનો જે છે, તમારી કથા, તમારો પ્રેમ, તમારી લીલાઓ મને તૃપ્તિ નથી થતી. હું અતૃપ્ત રહું છું. મારી સાંભળવા અનેક ઉત્કંઠાઓ છે. અને એ પછી ભગવાન સંભળાવી રહ્યા છે. અહંત તે કથયિષ્યામિ દિવ્યાત્મ વિભૂતયા પ્રાધાન્યત કૃશ્રેષ્ઠ નાસ્તયંતો વિસ્તારસ્ય મે. હે કુરુ શ્રેષ્ઠ, ભગવાન અર્જુનને કહી રહ્યા છે, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને મારા માટે મુખ્ય રૂપે કહું છું. કેમ કે મારા વિસ્તારોની અંદર અંત નથી. ભગવાન કહેતા આવે છે, હરિહ કથા હરિ અનંત સોય. ભગવાનને જેટલું શણગાર કરો એટલું અખૂટ છે. અને ભગવાનના શણગારની અંદર જ્યાં સુધી ગુંજાની માળા તમે શણગારમાં ન ધરાવો ને, ભગવાન શણગાર અધૂરો છે. સોના, ઘરેણા, રૂપા, દાગીના, અખૂટ મુગટ, હારલાઓ, માણેકથી ચળહળતા ધરાવો, પણ જ્યાં સુધી ઠાકોરજીને વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે, ગુંજાની માળા કહેતા ચણોઠીની માળા ન પહેરાવીએ ને ત્યાં સુધી મારા ઠાકોરનો શણગાર અધૂરો છે. માટે હું ને તમે જ્યાં સુધી પરમાત્માના તત્વને જાણ્યા નહીં ને ત્યાં સુધી આ જીવન જીવવું અધૂરું એમાં ક્યાંય સંશય નથી. હે નિંદ્રાને જીતનાર અર્જુન. અર્જુન એટલે કોણ? હું ને તમે, બીજા કોઈ નહીં. કોઈ હતો નહીં અર્જુન તત્વ. નિંદ્રાને જીતનાર માણસ જેટલો નિંદ્રાને જીતે છે, એથી સવિશેષ જો ભગવાનને જીતે તો સમજી લ્યો ભગવાન એની સાથે જ છે. તો શું અત્યારે નથી આપણી સાથે? પણ જેવા આપણે માનીએ છીએ એટલા ભગવાન આપણે માને છે. હું સગળા ભૂતોની અંદર, હૃદયની અંદર રહી સૌનો આત્મા છું. આ તત્વ અમુક આત્મા નથી ઓળખી શકતી સાહેબ. ભગવાન કહે છે સગળા ભૂત ની અંદર રહેલો સૌનો આત્મા હું છું. સર્વભૂતોનો આદિ, મંત અને અંત હું છું. જન્મ, ભૂત, ભવિષ્ય, વર્તમાન હું છું. જન્મ થવો, ભૂત, ભવિષ્ય આગળ ધીરે ધીરે માણસનું આચરણ થવું, અને વર્તમાન ચાલી રહેલું માણસનું જીવન હું છું. આદિ, મંત અને અંત્ય. હું અદિતિના 12 પુત્રોની અંદર વિષ્ણુ અને જ્યોતિની અંદર અંશુમાલી સૂર્ય હું છું. જ્યોતિની અંદર અંશુમાની અંદર સૂર્ય હું છું. 49 વાયુ દેવતાઓની અંદર તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્ર હું છું. વેદમાં સામવેદ હું છું. હું છું એટલે હું નથી, ભગવાન કૃષ્ણ સ્વયં છે. ઘણા તો આમાં પણ અત્યારે કથા પૂરી થઈ ગયા પછી ફોન આવે, શું શાસ્ત્રીજી દાદા તમે હું છું કરતા તમે ભગવાન છો? પણ મારી અંદર પણ ભગવાન રહેલો છે. હું કહી શકું હું છું ભગવાન ને. હો મારાને નહીં. ઘણા કે ગુરુ બાબા ભગવાન લાગે છે. મારાને ભગવાન છે, એ ભગવાનને કહી શકું છું કે હું છું. ભગવાન સત્ય છે ને,
સત્ય નારાયણ સત્યમ પરમ ધીમહિ. દેવોમાં ઇન્દ્ર હું છું. ઇન્દ્રોની અંદર મન હું છું. પ્રાણીઓમાં ચેતના એટલે કે જીવન શક્તિ હું છું. હું 11 રુદ્રની અંદર શંકર હું છું. શંકર એટલે શું? મહાદેવ. હા, શંકર એટલે કલ્યાણ. શંકર એટલે કરુણા. શંકર એટલે મહાદેવ. 11 રુદ્રોમાં શંકર હું છું. યજ્ઞ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું. યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી. યક્ષ રાક્ષસોની અંદર ધનનો સ્વામી. યક્ષ રાક્ષસોની અંદર ધનનો સ્વામી કુબેર હું છું. 8 વસુઓમાં અગ્નિ હું છું. 8 વસુઓની અંદર અગ્નિ હું છું. શિખરોમાં પર્વતની અંદર મેરુ પર્વત હું છું. જ્યાં સમુદ્ર મંથન થયું છે, મેરુ પર્વત વાસુકી નાગ દેવી દૈત્યોના દેવતાઓએ જે સમુદ્ર મંથન કર્યું છે, એ સૌથી મોટો પર્વત મેરુ પર્વત હું છું. મેરુ પર્વત એટલે આપણું મન. જેટલું મોટું રાખશો, જેટલું આપણા શરીરની તત્વજ્ઞાન ભગવાનને અર્પણ કરશો, એ પર્વત આપણે કીધું છે. બીજા કોઈ નથી કે છે નહીં મેરુ પર્વત. પુરોહિતોની અંદર મુખ્ય બૃહસ્પતિ પણ હું છું. અર્થાત હે પાર્થ, સેનાપતિની અંદર સ્કંદ, જળાશયોમાં સમુદ્ર હું છું. હે મહર્ષિઓની અંદર ભૃગુ, અર્થબોધક શબ્દોની અંદર એક અક્ષર એટલે કે ઓમકાર સ્વરૂપ પણ હું જ છું. સર્વ પ્રકારના યજ્ઞોની અંદર જપ યજ્ઞ, સ્થાવરોની અંદર હિમાલય હું છું. સ્થાવર, જંગમ, વન, પૃથ્વી, આની અંદર હું રહેલો છું. સઘળા વૃક્ષોની અંદર પીપળા વૃક્ષ, દેવર્ષિઓ, નારદ મુનિ, ગંધર્વો, ચિત્રરથ, સિદ્ધાર્થની અંદર કપિલ મુનિ હું છું. અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચેશ્રવા નામનો અશ્વ હું છું. અરે સાહેબ, ત્યાં સુધી તો ભગવાને ઠીક લીધું છે. ગજેન્દ્રની અંદર ઐરાવત નામનો હાથી પણ હું જ છું. મનુષ્યનો રાજા તું મને જાણ. બધાની અંદર ભગવાન રહેલા છે. માટે થઈ હે અર્જુન, હે ધનંજય, હે સંજય, મનુષ્યનો રાજા હું છું. ભગવાનના રાજા કોણ છે? સોરી, માણસના રાજા ભગવાનને કીધા છે. આપણે શું કહીએ છીએ? આપણો રાજા કોણ છે? ગામનો સરપંચ. રાજ્યનો રાજા કોણ છે? મૂળ વાત ન્યા આવે છે. સાહેબ, આપણો રાજા કોઈ નહીં, સ્વયં નારાયણ છે. હું શાસ્ત્રમાં વજ્ર છું, ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્તની અંદર સંતાનની ઉત્પત્તિ જે હેતુ છે, એ કામદેવ પણ હું છું. સર્પની અંદર સર્પરાજ વાસુકી હું છું. સંતાનની ઉત્પત્તિ જે હેતુથી થાય છે, એ કામદેવ હું છું. ભોગવૃત્તિ કામદેવ વગર સંતાનની ઉત્પત્તિ ન થઈ શકે. હું નાગોમાં શેષનાગ, જળચક્રનો અધિપતિ વરુણ દેવતા છું. જળનો અધિપતિ કોણ? વરુણ. બ્રાહ્મણ જયારે દિવ્ય જે કે પ્રસંગ કરાવે આપણી ઘરે, યજ્ઞ, કથા, પૂજા, વિધિ, એમાં પહેલા વરુણની સૌપ્રથમ ગણપતિ પૂજા થશે. ગણપતિ પૂજા થયા પછી વરુણ દેવની પૂજા કરે છે. નમો નમસ્તે સ્ફટિકા પ્રવાય સુશ્વેતહારા યશમંગલાય સુપાસહસ્ત્રા યજશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે જલાધિનાથ
કહે છે હું છું પિતૃની અંદર અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારનો ની અંદર રહેલો યમરાજ હું છું. દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓની અંદર સમય હું છું. દૈત્યોમાં હું પ્રહલાદ અને ગણના કરનારાઓની અંદર હું રહેલો છું. દૈત્યની અંદર ભગવાન રહેલા છે. શક્તિ કોણ આપે? ભગવાન આપે. મેં લગભગ કાલ 2 દિવસ પહેલાની વાતમાં જ કીધું હતું કે આપણે જે ચોર માનીએ છીએ કે જે ચોર લોકો છે કે ભગવાનની સાક્ષીમાં કામ કરે છે કે નથી કરતા, પણ ચોર લોકો પણ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન આજે ચોરી કરવા જાઉં છું, થોડુંક વધારે કંઈક મેળ કરાવજો, ખાતર પાડવા જાઉં છું. ભગવાનને પ્રાર્થના કરે છે. પણ કહેવત છે કે પકડાઈ જાય ને ચોર એને પાપ કીધું છે. ચોરી કરતા પકડાય તો પાપ છે, બાકી પાપ નથી. માટે પશુઓની અંદર મૃગરાજ સિંહ, પક્ષીઓની અંદર ગરુડ નારાયણ હું છું. પાવન કરનારા વાયુ શાસ્ત્રધારીઓની અંદર શ્રી રામ હું છું. પાવન કરનારો વાયુ, પાવન કરનારો વાયુ આશ્ચર્યજનક કથા છે. કારણ કે વાયુ કહેતા પવન પવિત્ર છે ને, એમાં તો કોઈ કઈ નાખી ન શકાય, અશક્ય છે. અત્યારે અત્યારે ઉદાહરણ આપની સમક્ષ જોવા મળે છે, કોરોના વાયરસ છે. ઘણા કે છે વાયરસ પવન દ્વારા આવી શકે. વાત એકદમ 110% ખોટી છે. નહીં, પવન સાથે આવી શકતો નથી વાયરસ. વાયરસ એ માણસ માત્રથી આવે છે, પવન દ્વારા નથી આવી શકતો. કારણ કે વાયુને પવિત્ર કીધું છે. વાયુની અંદર સ્વયં હનુમાનજી મહારાજ બિરાજે છે. વાયુ પુત્ર કીધા છે જેને, સ્વયં નારાયણ છે. જ્યારે એના એ નારાયણ વાયુને પવિત્ર કીધું છે. શસ્ત્રધારી ભગવાન રામ હું છું. તો શું શસ્ત્ર ને શસ્ત્ર ગણું ખોટું સમજવું, અપવિત્ર? શસ્ત્રનું ધારણ ભગવાન રામે કીધું હું છું. માછલીઓની અંદર મગર હું છું. નદીઓની અંદર ભગીરથી ગંગાજી હું છું. હે અર્જુન, સૃષ્ટિની અંદર આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાની અંદર આધ્યાત્મિક વિદ્યા હું છું. બ્રહ્મ વિદ્યા પરસ્પર વાદ કરનારાની અંદર, તત્વના નિર્ણયની અંદર તત્વનો વિવાદ કરનાર વાદ પણ હું છું. આકાશની અંદર અક્ષરોમાં આકાશ હું છું. સમાસમાં દ્વંદ નામનો સમાસ હું છું. અક્ષયકાળ એટલે કે કાળનો મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપ ધ્યાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું છું. સૌનો સંહાર કરનાર, મૃત્યુ ઉત્પન્ન થનારા, ઉત્પત્તિનો હેતુ હું છું. તથા સ્ત્રીઓની અંદર કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ, ક્ષમા હું છું. આ 7 ઘૃત માતૃકા કીધી છે કે આપણી ઘરે જ્યારે વિવાહનો પ્રસંગ હોય અને એના એ વિવાહ પ્રસંગની અંદર બ્રાહ્મણ જ્યારે પૂજન અર્ચન કરાવવા આવે, ઘરની અંદર આપણે જોઈએ તો ઉગમની દિશા અથવા આથમની દિશાએ ચાંદલા કરશે ઘરમાં, દિવાલમાં. પેલા 16 ચાંદલા થશે, પછી એની નીચે 7 ચાંદલા કરે. શું છે આપણે કઈ ખબર નથી. 16 ચાંદલા, 16 ચોક 64 જોગણીઓ એની અંદર દર્શાવી છે. અને એની નીચે 7 ચાંદલા કરશે, એની અંદર ઘરત લગાડે. ઘરત કહેતા ને ઘી, એ પોતે
આપણે જે નામ લીધું એ છે. સ્ત્રીઓની અંદર કીર્તિ, શ્રીવાગ, સ્મૃતિ, મેઘા, ધૃતિ, ક્ષમા. કીર્તિ માનું નામ છે, ભગવતીનું નામ છે. શ્રી કહેતા લક્ષ્મી, સ્મૃતિ, મેઘા, ઘૃતિ, ક્ષમા. તથા ગાઈ શકાય એવી શ્રુતિઓની અંદર હું બૃહદ નામનો શ્યામ તેમજ છંદોની અંદર ગાયત્રી છંદ હું છું. ગાયત્રી છંદ ગાઈ શકાય છે. અને બૃહદ નામનો એટલે શ્યામ હું છું. મહિનાઓની અંદર માર્ગશીર્ષ, ઋતુની અંદર વસંત હું છું. જળનારાઓની અંદર જુગાડ, પ્રભાવશાળીની અંદર પ્રભાવ, પવિત્ર આત્મા હું છું. ભગવાન કહે છે, આપણે એમ થાય છે કે જે જુગાર રમીએ છીએ, મદિરાપાન કરીએ છીએ, શાસ્ત્રમાં નથી છે. અલગ અલગ સમ્યક દ્વારા ભગવાને સમજાવ્યું છે. દેવતાઓ પવિત્રનો ભોગ કરતા અને દાનવો માંસ, મદિરા, જુગાર બંધેનું સેવન કરતા. અને પરંપરાથી હાલ્યા આવે છે, હાલમાં જોવા મળે છે ક્યાંક ક્યાંક દાનવો. જે ઘરની અંદર ઝઘડા થતા હોય ત્યાં જોવા મળે કે દાનવોનો રાજ છે. કુટુંબની અંદર કોઈ અધિપતિ હોય એની સામે કોઈ લડવા યુદ્ધ ઉભો થાય કે તું કેમ નહીં હું કહું એમ થાય તો સમજવું કે આ કોઈ પોગી ગયો છે દાનવ. પછી ગમે તે હોય, નાત જાતની કે વાત જ નથી આવતી ગીતા પારાયણની અંદર. અન્યથા જે માણસ હોય છે એ માણસ માત્ર ને કીધો છે. નિશ્ચય કરનાર અને સાત્વિક માણસોની અંદર સાત્વિક ભાવ હું છું. જે માણસ સાત્વિક રીતે રહે છે, સાત્વિક આહાર લે છે, સાત્વિકતાને આપણા ધર્મનું પોષણ, આપણા ધર્મની અંદર સેવ્ય, એ બધું હું છું. એની અંદર ભાવ પ્રગટ થતો મારાથી છે. ઋષિ વંશની અંદર વાસુદેવ એટલે કે હું પોતે અને સખા પાંડવો ધનંજય એટલે કે આ બધા મુનિઓ જે કોઈ સંજય, ધનંજય એ બધા તમે મારા સખા છો. હું દમન કરનારો, દંડ અર્થાત દમન કરનારી જે કઈ શક્તિ છે એની અંદર હું રહેલો છે. વિજય ઈચ્છાઓની અંદર નીતિઓ છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોની અંદર રક્ષણ હું છું. અને વળી હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું છું. એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું જન્મ હોય, મારા વિનાની પ્રગતિ થઈ હોય. ચર અને અચર શું સમજવું? ચર અને અચર એટલે તો કે ચર કહેતાને જે પ્રાણી બોલી ચાલી શકે એને ચર કીધું. અચર જો પ્રાણી ન બોલતું હોય, ન ચાલતું હોય, એકને એક જગ્યાએ જન્મથી લઈને મૃત્યુ સુધી બેસી શકે એવું આપણે જોયું નથી. માટે ભગવાન કહે છે ચર અચર પ્રાણીનો પણ હું તો સ્વભાવ છું. માટે હે પરમ તપ, હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિ યોગનો અંત આવ્યો છે. ઘણા કુટુંબની અંદર, સમાજની અંદર, ધર્મની અંદર, જ્ઞાતિની અંદર, દેશની અંદર, કાળની અંદર કોઈ મહાપુરુષ એવા ઉત્પન્ન થયા હોય કે એનો કોઈ દિવસ વિભૂતિ, એમનો મહાત્મ્યનો અંત આવતો જ નથી. જે પણ વિભૂતિયુક્ત એટલે કે આશ્ચર્ય સંપન્ન, શોભાયુક્ત, શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજની અંદર અંશથી વ્યક્ત સમજ. અને એનો મારા સિવાય કોઈ ઉદ્ધાર ન કરી શકે. હે અર્જુન, આ વધારે જાણી તારે શું કરવું છે? અર્જુન કહે છે તારે મારી વિભૂતિને વધારે જાણી, મારા તત્વને, મારું રહેણ અને તારે શું કરવું છે? સાર રૂપે સમજી લે કે હું આખા બ્રહ્માંડનો ધણી, પતિ હું છું. ભગવાન સ્વયં કહે છે.
પણ જો આપણે મને અને તમને આપણે જીવ માત્ર ભૂતને શ્રદ્ધા હશે તો કણ કણની અંદર શ્યામ ઘનશ્યામ કૃષ્ણ દેખાશે. અરે સાહેબ, ભગવાનને જો તમારે મારે પામવા હોય તો ક્યાંય ભણવા જવાની જરૂર નથી. શાસ્ત્રની અંદર ભગવાન છે, એનો આત્મનિર્ભય કરો, એને પોતાની અંદર વસાવો, માં સરસ્વતીનું આવાહન કરો, તો કઈ તમારે જરૂર નથી ક્યાંય જવાની. આપણાની અંદર જ બધું છે. આ તો શું લાયસન્સની જરૂર પડે? ક્યાંના છો કે અહીંના છે, એના માટે બધી જગ્યાએ જવું પડે છે. આપણે જોઈએ ડોંગરે બાપા, લાયસન્સ કરું ક્યાં ભાઈ? ભણ્યા કોની પાસે? ભગવાન પાસે ભણ્યા, અંતર્યામી. માટે હે અર્જુન, સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિ દ્વારા અંશ માત્રને ધારણ કરીને સ્થિત રહું છું. જો હું આ ક્ષણ ભંગુરની અંદર જો મૃત્યુ પામીશ, વિનાશ થઈશ, તો આ પૃથ્વી આખી વિનાશ થશે. જો માણસની જ્યારે બુદ્ધિ વિપરીત થાય ત્યારે આપણે કહીએ છીએ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કારણ કે આપણે બુદ્ધિ ત્યારે વિપરીત થાય છે. કોઈને મારવા લાગીએ છીએ, કોઈની સાથે ઝઘડો કરીએ છીએ, કોઈની સાથે ગાઢ જેવો વ્યવહાર કરીએ છીએ. આપણી બુદ્ધિ વિપરીત થાય છે. કોના દ્વારા? કોઈનું એટલું ખાધું હોય, કોઈનું અપચેલું ખાધું હોય, કોઈની નિંદાઓ કરી હોય છે, એમનો સંશય આપણા દ્વારા લાગે અને લાગે. આ બધાની અંદર જો તત્વ ભગવાન કૃષ્ણ છે તો જ આ બધું ઉત્પન્ન થાય છે. અને ઘણા માણસો એમ કે છે આ જગતની અંદર ભગવાન છે જ નહીં, ભગવાન માનવા યોગ્ય નથી. હમણાંનો જ આપણે લોકડાઉનના સ્ટાર્ટિંગ સમયની જ વાત કરું તો મોબાઈલની અંદર ફેસબુક દ્વારા એક મોમેડિયન ભાઈ માણસે કીધું હતું કે આ સૃષ્ટિની અંદર કોઈ કરતા હરતા નથી. શું એને માનવું? સાહેબ, હું તો કહું છું રાક્ષસ છે. કારણ એનો કાળ વિપરીત થઈ ચૂક્યો છે. બાકી આ સૃષ્ટિની અંદર ભગવાન દેવ સિવાય કોઈ બીજો છે. અને આ સૃષ્ટિ જ્યારે અત્યારે ધીરે ધીરે નષ્ટતા તરફ થઈ રહી છે ત્યારે અંતિમ કથાની અંદર મારે હિન્દુ તત્વને બચાવવું છે. માટે જે કોઈ બસ છેલ્લી કથાની અંદર એટલું કહેવા માંગીશ કે હે હિન્દુ લોકો, જે કોઈ કથા સાંભળે છે બધાને કહું છું મારાની સાથે કે આ જે કળિયુગનું દર્શન કરનાર મહાભયંકર જે રોગ પેદા થયો છે એ દિવસે દિવસે ઘટવાની બદલે હવે દરરોજ મોબાઈલ ટીવી ચેનલના માધ્યમથી સમાચાર મળે છે કે વધે છે. કારણ આપણી સંસ્કૃતિની અંદર ભગવાનનું ભજન ઘટે છે ત્યારે પાપાચાર વધે છે. હવે આપણે ભગવાનનું શરણું લેવું જોશે. કારણ નારદજી આદિ મુનિઓ કૌશ ભગવાન કૃષ્ણ પાસે ભગવાન પાસે કહે હે ભગવાન, હવે તમે જન્મ ધારણ કરો. ત્યારે તો ભગવાને કીધું તો કંસને કયો, કંસ જો પાપ કરશે તો એ નષ્ટ થશે તો હું જન્મ ધારણ કરીશ. આપણો પાપ તો ગળા સુધી આવી ગયો, હવે કેટલું કરવું છે? હવે ભગવાનને પ્રાર્થના કરવાનો સમય એવો છે. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ આજ્ઞાં સકલ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. હે ભગવાન, અમારાથી કાયાથી મનથી વાણીથી કોઈ નહીં, કોઈ સારું માણસ હોય, ભગવત પરાયણ માણસને કઈ કહેવાય ગયો તો મને ક્ષમા કરે છે. કોઈ બ્રાહ્મણ, કોઈ દેવતા, કોઈ સાધુ, કોઈ ભિક્ષુ નિંદા થઈ ગઈ હોય તો મને ક્ષમા કરે છે. બાપ, આ કથા સાથે આજના 10મા અધ્યાયની કથાને વિરામ અર્પણ કરીએ.
આવતીકાલે એકાદશ અધ્યાય એટલે વિશ્વ રૂપ દર્શનની યોગ કથા તરફ આપણે જશું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ વિભૂતિ નામ યોગ કૃષ્ણાર્પણ મસ્તુ. ભજો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. રાજા રણ છોડ ભાજો રંગીલા રણ છોડ ઓલા, દ્વારિકા નાથ ભાજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભાજો રંગીલા રણ છોડ ઓલા, દ્વારિકા નાથ ભાજો રાજા રણ છોડ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. અચ્યુતમ કેશવમ રમણોહરમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ, શ્રી નરસિંહ ગોપિકા વલ્લભમ, जानकी नायकं श्री रामचन्द्रं भजे. श्री जानकी नायकं श्री रामचन्द्रं भजे. बोले द्वारिकाधीश की जय, कृष्णचंद्र भगवान की जय, रामचंद्र भगवान की जय, सोमनाथ महादेव की जय, चंद्रमौलेश्वर महादेव की जय, गीता माता की जय. प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर महादेव. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन बिहारी लाल की जय. જે કોઈ ફેસબુક ચેનલના માધ્યમથી કથા શ્રવણ કરે છે બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મહાદેવ.